અને આ તરફ ડાંગના ગીરાધોધ નજીક જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જ્યાં પ્રવાસીઓને ગીરાધોધ નજીક ન જવા દેવા માટે હુકમ કરવામાં આવ્યો છે અને પ્રવાસીઓની સલામતી માટે સુરક્ષા ગાર્ડ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। જ્યાં વઘઈના આંબાપાડના કોઝવે પર પાણી વહેતા થઈ ચૂક્યા છે। કોઝવે ઉપર પાણી વહેતા થતાં જ માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને આ ગીરાધોધના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને સાથે આ ધોધ નજીક પ્રવાસીઓ ન જઈ શકે તે માટે સુરક્ષા કર્મીઓ, સુરક્ષા ગાર્ડ પણ તૈનાત કરી દેવાયા છે। તો ડાંગમાં કોઝવે પરથી પસાર થતા એક આધેડ તણાયા હતા, જ્યાં વઘઈના નિંબારપાડાના કોઝવે પર આધેડ તણાયા હતા। તો આધેડને તેમના જ સાથીદારે બચાવ્યા છે। ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસાદને પગલે તમામ નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અને અનેક જગ્યાએ કોઝવે ઉપરથી પાણી વહેતા થતાં માર્ગો અવરોધાયા હતા અને જિલ્લા વહીવટી તંત્રએ નદી નાળા અને કોઝવે ઉપરથી પસાર ન થવા અપીલ કરી છે। તો આ દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે જ્યાં આગળ આ ડાંગમાં આવેલા કોઝવે પરથી પસાર થતા સમયે એક આધેડ તણાયા હતા।